ક્રિશિવના જન્મદિવસ નિમિત્તે હું મારા દ્વારા જે કાવ્ય લખી છે તે હું આજે તમને સંભળાવવા માંગુ છું। તે પહેલાં હું તમને જણાવી દઉં કે ક્રિશિવનો જન્મદિવસ અને મારો જન્મદિવસ માર્ચ મહિનામાં જ આવે છે અને ક્રિશિવની અને મારી રાશિ સેમ જ છે। મારું નામ કાજલ અને એનું નામ ક્રિશિવ, અમારા બંનેની રાશિ સેમ જ છે, મિથુન। અને એક આનંદની વાત એ છે કે ક્રિશિવનો જન્મદિવસ અમારા બંનેની એનિવર્સરી હતી, તે દિવસે જ એનો જન્મ થયો છે, એટલે અમારી એનિવર્સરીની ડેટ અને ક્રિશિવના જન્મદિવસની ડેટ સેમ છે। તો હું એના માટે એક કાવ્ય લખી છે તે હું તમને સંભળાવું। તારો જન્મ એટલે કે મા તરીકે મુજ આત્મામાં મારો નવો જન્મ। તારો જન્મ એટલે અમારા સથવારા જીવનનો સફળ મર્મ। તું એટલે મમ્મી અને ડેડીનો અંશ, એટલે પ્રેમ એ અમારો ધર્મ। જુઓ સંગમ, અમારા લગ્નની વર્ષગાંઠ, એ પવિત્ર દિવસે જ તારો જન્મ। બંનેના જન્મ મહિનો સરખો માર્ચ, માર્ચે નાણાકીય વર્ષ ખતમ। મારા માટે તો લાગે માર્ચ એ વર્ષનો પ્રથમ મહિનો, કેમ કે તારો જન્મ। તારો જન્મ એટલે મા તરીકે મુજ આત્મામાં મારો નવો જન્મ। લાખો કલરોથી ભરપૂર તારા જન્મ સમયે ફાગણિયો માહોલ ગરમ। ધગધગતા સૂર્ય જેવો ઉગતો સમય અમારો, એટલે તારો જન્મ। તારો જન્મ એટલે મા તરીકે મુજ આત્મામાં મારો નવો જન્મ। યોગાનુયોગ અસંખ્ય સામ્ય બાબતે જુદી રાશિને પણ આવે શર્મ। લાગે સંપૂર્ણ એક બનવા મા જેમ સમરાશિ, મિથુન રાશિમાં તારો જન્મ। એકબીજાને પ્રાણથી વહાલા મા દીકરાની જગથી જુદી જ રસ્મ। મારા દરેક શ્વાસમાં ઉમેરાતી નવી મમતાને પ્રેમ, એટલે તારો જન્મ। તારો જન્મ એટલે મા તરીકે મુજ આત્મામાં મારો નવો જન્મ। પત્નીમાંથી મા ને પતિમાંથી પિતા તરીકે જુદા જુદા દરજ્જે જુદા કર્મ। અમારા જીવનની અઢળક ખુશીઓનું આગમન, એટલે તારો જન્મ। તારો જન્મ એટલે મા તરીકે મુજ આત્મામાં મારો નવો જન્મ। આઈ લવ યુ માય બોય। જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા મારા દીકરાને। હેપી બર્થડે માય બોય ક્રિશિવ। તમને મારી આ કવિતા કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।